હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં ને? તો સૌ દોસ્તોને મારા તરફથી ગુડ મોર્નિંગ દોસ્તો. વાગી ગયા છે સવારના 8 અને આપણે સરસ મજાનું જો મસ્ત મજાનું અત્યારમાં વાડીમાં ખેતરમાં વાતાવરણ છે ને આપણે બ્લોગ શૂટ કરવા માટે આવી ગયા. આજ જો સાંજે હા જો બધું ખાઈ ગયા. આજ રેડિયાર આવ્યા હતા ને થોડુંક ખાઈ ગયા એટલે છે ને થોડુંક તાર ફેન્સિંગ જેવું થોડુંક કરવું જોઈશે. તો જો આપણું ઘાસ વાવેલું તમને ખબર જ છે, એ ખાઈ ગયા છે થોડુંક. અને અત્યારમાં કામકાજ બધું મસ્ત મજાનું થઈ ગયું છે. થોડુંક સિરાવાનું બાકી છે. 8 વાગી ગયા તો આપણે ખેડૂને હજી સિરાવાનો ટાઈમ થયો નથી. કેમ કે સિરાવાનું તો થઈ જાય છે પણ આપણે સવારમાં વહેલા સિરાવતા નથી. કેમ કે છે ને પછી બપોરે ભૂખ લાગતી એટલે થોડું જો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને પવન તો એવો ઠંડો ઠંડો આવે છે ને વાહ અત્યારમાં. પછી બપોરે તો એવી વરાળ આવે ને કે ઘટે નહીં એવી. તમારે બહાર નીકળવું ને તો વિચાર કરવો પડે કે હવે કેમ કરીશું. અને અત્યારમાં તો એવો ઠંડો ઠંડો પવન આવે છે ને મસ્ત મસ્ત જોરદાર મસ્તીનો પવન આવે છે. અને આપણે રજકો જો આવડો થઈ ગયો છે બધું. આ બધો આપણે પાકવા માટે મૂકી દીધો છે. હજી લગભગ ચોમાસાની 1 મહિનાની વાર છે ને કે પાકી જાય છે મને એવું લાગે છે. એમ કે છે ને નકર તો ન પાકે તો આપણે ઘાસમાં લઈ લઈશું ઉપયોગમાં, ઘાસ સારામાં. બાકી જો આપણે કાંકડી હજી ક્યાંય આવી નથી. નહીં સોરી, એક આવી છે જો અહીંયા રે દેખાશે. હા અહીં રે છે, સરસ મજાની છે કાંકડી આવી ગઈ છે. અત્યારમાં કામકાજ ચાલુ છે આપણે મકાઈ વાઢવાનું. દીપાલીની મમ્મી જો મકાઈ વાઢે છે. શું લેવા? કોઈ મકાઈ વાઢવા એવું કોણ નવરું હોય? તમારે મકાઈ વાઢવા આવે? મકાઈ મોટી હો, કાંઈ ઘટે નહીં એવી મસ્ત. જો આ બાજુ આપણા મગ છે જરી માપસેના 3 કેરા પાઈ દીધા. પાછા આજે આપણે થોડા ગામ ગયા હતા ને તે અહીંથી પાણી રેડ મૂકી દીધું એટલે પી ગયા. કાંઈ વાંધો નહીં, ગારામાં મકાઈ વાઢવાની તો છે જ તે. બરોબર. બે તારથી કેટલી ઉપડશે? દાંતડાને સલાખાને બધું. તો એક કામ કરીને સલાખામાં 2 ભારા બાંધી હોય એ હું ઉપાડી લઈશ. એક તું ઉપાડ લે એમ કે. હાલ આ સલાખામાં 2 બાંધી. હા આ બસ ને આ બસ 2 બાંધી હોય. બસ દાંતડા કેટલા? 4 તો દાંતડા ભેગા. આ બધા કોના દાંતડા? એટલે બધા આપણે તલ જો પાકી ગયા છે હો દોસ્તો. ફરી કમેન્ટ કરી દેજો તલ કેવા છે ને. બસ બધું નહીં ઉપડે એવું છે. સારું હાલો પાછા બટા હામો. હવે મસ્ત આવ્યું લે, પણ દૂધ વાળું મોઢું છે. હાલ અમારે દીપાલી બેન રોટલો ખાવા માંડી. અરે વાહ. થોડું પી લે બેટા. અરે વાહ. રાધે રાધે આવડે લે. કેતે બેટા રાધે રાધે કરતું.
ગમે આથી હાલે કાપડ હાલ એવું કે છે એ ભાવે છો આપણે રીંગણી જો મસ્ત મજાની થઈ ગઈ છે સરસ મજાની એકદમ સરસ કારણ કે ફૂટ પણ એવી મૂકી દીધી અને રીંગણી પણ સરસ થઈ ગઈ છે જો ક્યાંક ફાલ આવે છે અને આમાં ફાલ બેસી ગયો છે એકદમ સરસ મજાની બધા છોડ એપલ ડોલી થઈ ગઈ અને આ બાજુ છે સનમાઈકો એ પણ સરસ થઈ ગઈ છે કેમ કે સનમાઈકો રીંગણી રહીને એનો વિકાસ બહુ ઝડપથી થયો છે એપલ ડોલીને બે ઓછો થયો છે સનમાઈકોમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે અને એપલ ડોલીને હમણાં ખાવાનું જ છે એમાંય પાણી ચાલુ જ છે ને આપણે એવી રીતના